બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં શક્તિસિંહ ગોહિલે સભા યોજી। ઇકબાલગઢમાં સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। ગેનીબેન જ્યારથી તેમના ઉમેદવાર તરીકેની જાહેરાત થઈ એ પહેલેથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે, કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અને જબરદસ્ત પ્રચાર ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી છે। ખુદ વાવના ધારાસભ્ય છે અને હવે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર। આ ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે તમારી હાથ ભેટી આવતી થાય ને તો તમારી તાકાત નહીં કે આ બાબા સાહેબ આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી। એનું રક્ષણ કરવા વાળો વર્ગ આજે પણ લાખો કરોડોમાં છે અને એટલા માટે જે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો આપ્યો છે, યુવાનોની રોજગારી હોય, મહિલાઓને વર્ષે 1 લાખ રૂપિયા ખાતામાં નાખવાના હોય, ખેડૂતોની દેવા નાબૂદીની વાત હોય, ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત હોય, ખેડૂતો ઉપરના તમામ સાધનો અને ખેડૂતને જે વસ્તુની પ્રોડક્ટ જોવે છે એમાંથી જીએસટી હટાવવાની વાત હોય, આ તમામ મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી આ લોકસભાની ચૂંટણીના મેદાનમાં આવી।